હેલો બાળકો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે ભણીશું. આ સમગ્ર પ્રકરણને આપણે આ વિડીયોમાં પૂર્ણ કરીશું. બાળકો, આ બંને ચિત્રોમાં સ્ત્રીઓ શું કામ કરે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે એકમાં સ્ત્રી ઘરકામ કરી રહી છે, જ્યારે એક ચિત્રમાં સ્ત્રી ઓફિસનું કામ કરી રહી છે. આ બંને ચિત્રમાં આપણે શું તફાવત જોઈ શકીએ છીએ? તો પહેલાંના સમયની સ્ત્રીઓ કરતાં અત્યારના સમયની સ્ત્રીઓમાં ખૂબ જ જાગૃતિ આવી છે. ચિત્રમાં દર્શાવેલ મીના હાલના સમયમાં છે, એટલે તેના સપના પૂરા કરી શકે છે, ભણી શકે છે, પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે છે. વિચારો, જો મીના 200 વર્ષ પહેલાં જન્મી હોત તો આપણને ખ્યાલ છે કે આજથી વર્ષો પહેલાં સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા ઓછી હતી. અહીં આપણે ચિત્રમાં શું જોઈ શકીએ છીએ? તો બાળ લગ્ન અને સતી પ્રથા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય એવા કુરિવાજો વિશે વર્ગમાં ચર્ચા કરો. તો એવા ઘણા બધા કુરિવાજો હશે કે જે આપણને ખ્યાલ હશે. પહેલાંના સમયમાં 19મી સદીમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, સ્ત્રીને બદતર હાલત હતી. બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા, સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો હતા. આવા કુરિવાજો ક્યારથી બંધ થયા છે? તેને બંધ કરવા માટે કોનો ફાળો હશે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા અને સામાજિક જાગૃતતા કેવી રીતને ફેલાણી તેના વિશેની સમજ આપણે આજે આ પાઠમાં મેળવીએ. તો સૌપ્રથમ આપણે રાજા રામમોહન રાય વિશે જાણીએ. રાજા રામમોહન રાયનો જન્મ એ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા. તેમના ભાઈના અવસાન બાદ તેમના ભાભી પણ તેમના ભાઈ પાછળ સતી થયા હતા. આ ઘટના રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી હતી. રાજા રામમોહન રાયે સતી પ્રથા વિરોધમાં ઝુંબેશ ચલાવી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. તો રાજા રામમોહન રાયના પ્રયત્નથી અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પ્રતિબંધ ઉપરનો કાયદો ઘડ્યો અને એને પસાર કર્યો. તેમણે 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તો બાળકો, આપણે યાદ રાખીશું કે રાજા રામમોહન રાયે 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. સમાચાર પત્રો, સંવાદ, કૌમુદી અને મિરાત ઉલ અખબાર. ત્યારબાદ આપણે જોઈએ સ્વામી દયાનંદ સરસ્વતી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. સનાતન બ્રાહ્મણ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. 15 વર્ષની વયે ગૃહત્યાગ કરી યોગાભ્યાસ કર્યો હતો. 15 વર્ષની નાની ઉંમરમાં તેમને ઘરનો ત્યાગ કર્યો હતો અને યોગ અભ્યાસ કર્યો હતો. મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો તેઓએ વિરોધ કર્યો હતો. વિરોધીઓ દ્વારા જ તે દૂધમાં ઝેર અપાતા તેમનું મૃત્યુ થયું હતું. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજ જે ધર્માંતર પામેલ હિન્દુઓને પાછા લાવવા માટે શુદ્ધ ચળવળ શરૂ કરી. વેદો તરફ પાછા વળવાનો બોધ તેમણે આપ્યો. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની તેમણે રચના કરી હતી. બાળકો, આપણા ગામમાં એવા કયા કુરિવાજો કે અંધશ્રદ્ધાઓ છે તેની આપણે એક યાદી બનાવીશું અને તેના ઉપર આપણે શું કરી શકીએ તે આપણે આપણી બુકમાં લખીશું. ત્યારબાદ આપણે બીજા એક સુધારક વિશે જોઈએ, તો એ છે રામકૃષ્ણ પરમહંસ.
તેઓ સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લામાં કામારપુરર ગામમાં થયો હતો. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને તેઓએ બૌદ્ધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિની શ્રદ્ધા પેદા કરી. ત્યારબાદ જોઈએ સ્વામી વિવેકાનંદ. તેમનો જન્મ ઈસવીસન 1863 અને તેમનું મૃત્યુ 1902માં થયું હતું. તેઓએ સૂત્ર આપ્યું હતું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે બધાય સ્વામી વિવેકાનંદજીના ફોટાથી પણ પરિચિત છીએ અને એમના આ વાક્યથી પણ પરિચિત છીએ. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવીઓની સેવા કરવા અને તેમાં ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો. ઈસવીસન 1863માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં તેઓએ હાજરી આપી હતી. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો. મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. આ ઉપરાંત ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ બનાવવા વહાબી આંદોલન ચલાવ્યું. સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેમણે ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. 1875માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમણે બુરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી ચળવળની તરફેણ કરી. તેમાં સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અલ તુલ્લા જેવા લોકો સામેલ હતા. ત્યારબાદ આપણે જોઈએ શીખ સમાજ. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી. અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. પારસી સમાજ. પારસી યુવાનોએ સુધારણ માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ મસ્જદ અયબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી તેમના અગ્રણી નેતા હતા. આ સંસ્થાન એ રાષ્ટ્ર ગોફતર નામના મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. ચિત્રની અંદર આપણે દાદાભાઈ નવરોજીનો ફોટો જોઈ શકીએ છીએ. આરકામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને અલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવનો કાયદો ઘડ્યો. તો જે અત્યારે આપણે કાયદો છે કે સ્ત્રીની 18 વર્ષ અને પુરુષની 21 વર્ષની ઉંમર થાય પછી તે લગ્ન થઈ શકે, તો એ કાયદો 1891થી અમલમાં આવ્યો. જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના સુધારક હતા. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે સત્યશોધક સમાજની સ્થાપના તેમણે કરી. તો આપણે બાળકો યાદ રાખીશું કે જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઠક્કર બાપા. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ 1869માં ભાવનગરમાં થયો હતો. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. તેમણે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. તેઓએ અને તેમના સાથીદારોએ ભીલોને સારા રસ્તે વાળ્યા.
ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે વર્ષો સુધી તેઓએ સેવા આપી અને હરિજનોના ઉત્કર્ષ માટે કિંમતી ફાળો આપ્યો. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી, તેમણે રેટિયા કાતતા કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ તેમને સામેલ કર્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. તો આજના પાઠમાં આપણે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો કેવી રીતે નાબૂદ થયા તે વિશેની સમજ મેળવી. રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, ઠક્કર બાબા વગેરે જેવા સમાજ સુધારકો વિશે આપણે વિગતે માહિતી મેળવી. મુસ્લિમ સમાજ, શીખ સમાજ, પારસી સમાજ વગેરે સમાજના સુધારકો વિશે પણ આપણે માહિતી મેળવી.